આજે 100 વર્ષથી ઉપર થઈ ગયા, એટલે કહેવાય કે દેશ આઝાદ થયો એથી પહેલાં લોકો ત્યાં કને રહે છે. એમને કંડલા પોર્ટ દ્વારા એવી નોટિસ, શોર્ટ નોટિસ આપવામાં આવી છે કે 7 દિવસની અંદર મકાન ખાલી કરી નાખજો, અન્યથા મકાન તોડી પાડવામાં આવશે. હવે મને કંડલા પોર્ટનું એ નથી સમજાતું કે આ ગુજરાત સરકારની જમીન ઉપર કંડલા પોર્ટનો કબજો ક્યારથી થઈ ગયો. કંડલા પોર્ટની અંદર એવી હજારો એકડ જમીનો છે જે સોલ્ટ માફિયાઓ દ્વારા દબાવીને બેઠા છે, જે બાહુબલી જેને કહેવાય, રાજકીય વગદાર લોકો છે, એને કેમ કંડલા પોર્ટ હટાવતી નથી? અને ગરીબ લોકો 500 થી 700 ઘર અહીંયા કને 100 વર્ષથી લે છે, આજે 4 પેઢીઓ એમને નીકળી ગઈ છે, એમને ધાકધમકી કરી અને જો હટાવવામાં આવશે તો આ વસ્તુ યોગ્ય નથી. આજે એ સંદર્ભે કલેક્ટર સાહેબને અરજી આપવા માટે આવ્યા છીએ. આ લોકોને મકાન આપો અથવા અહીં જ રહેવા દો. જે અહીંયા કને આપણે જોવા જઈએ, હું પોતે પરમ દિવસે ત્યાં કને ગયો, લાઇટની સગવડ નથી, પાણીની સગવડ નથી, ગટરની સગવડ નથી. આજે બેઝિક સુવિધાઓ જે બંધારણમાં આપેલી છે, મૌલિક અધિકાર છે ભારતના દરેક નાગરિકનો, એ મળતું નથી. છતાંય પણ આ લોકો 100 વર્ષથી અહીંયા કને રહે છે. આ દેશના નાગરિક છે, કોઈ બહારથી વિદેશથી નથી આવ્યા. અને જે આપણે નમક માફિયાઓ છે એ કંડલા પોર્ટમાં હજારો એકર જમીન ઉપર કબજો કરીને બેઠા હોય, તો શું કંડલા પોર્ટ ઓથોરિટીને આ દેખાતું નથી કે તમે પોતે આની સાથે મળેલા છો? એક શરમજનક બાબત કહેવાય કે ગરીબ રોજનું કમાઈને રોજ ખાવાવાળા લોકો છે, એ લોકોને તમે દબાવી અને નોટિસો આપીને એમના મકાન ખાલી કરાવો છો. શરમજનક બાબત કહેવાય કંડલા પોર્ટ ઓથોરિટી માટે. હું આમની સાથે જ હું, અને જરૂરત પડશે તો સમગ્ર મારી ટીમ આમની સાથે આવી જશે. એટલે મહેરબાની કરી અને કલેક્ટરશ્રીને પણ અમે એ જ આવેદનપત્રમાં કહેવાના છીએ કે સાહેબ, આ લોકોને અહીંયાથી હટાવવામાં ન આવે, ને જો હટાવવામાં આવે તો જ્યારથી હટાવવામાં આવે એથી પહેલાં બંધારણીય જોગવાઈ છે, જળ જમીન મૌલિક અધિકાર છે, એમનો રોડ રસ્તા મકાન અને જમીનનો, તો અમને પહેલે એના માટે મકાન કરવામાં આવે અને પછી એ ત્યાંથી હટાવવામાં આવે. અન્યથા જ્યાં રહે છે ત્યાં કને રહેવા દેવામાં આવે અને ખોટી રીતે હેરાન પરેશાન કંડલા પોર્ટ પણ આ લોકોને ન કરે. કારણ કે અમે બધા આ ગરીબ વંચિત લોકો માટે છીએ, આ લોકો માટે વર્ષોથી કામ કરીએ છીએ, અને આગળ જતાં કદાચ અમને ત્યાં કને આવી અને રોડ બ્લોક કરવા હશે તો એ પણ કરવા માટે તૈયાર છીએ. અને તમારા પહેલે જે નમક માફિયાઓ છે એમની જમીન, તમારી જમીન જે દબાવીને બેઠા છે, એમનાથી ખાલી કરાવો વડીલ, નકર એના માટે પણ હવે અમે આવશું.